અરવલ્લી જિલ્લામાં અખાત્રીજના પવિત્ર દિવસે ખેડૂતોએ નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો હતો। પરંપરા મુજબ ખેડૂતોએ હળ અને બળદની પૂજા કરી નવા વર્ષની શરૂઆત કરી હતી। ઇઝરોલ પંથકના ખેડૂતો એક મોટા ખેતરમાં એકત્રિત થયા હતા અને તેમને બળદોના શિંગડા રંગી નવા પોશાક પહેરી ખેતરમાં હળ જોતર્યા હતા। આધુનિક સમયમાં ટ્રેક્ટરનો ઉપયોગ વધ્યો હોવા છતાં ખેડૂતોએ પરંપરાગત રીતે બળદ દ્વારા હળોતરા કર્યા હતા। ખેડૂતોએ લાકડાના હળને કુમકુમ તિલક કર્યું હતું અને કંસારા જમીનને સામૂહિક રીતે ખેતરમાં ગયા હતા। ત્યાં તેમણે ઘઉં, મકાઈ, બાજરી, મઠ અને મગ જેવા 7 ધાન્યનું વાવેતર કર્યું હતું। ગત વર્ષે પાકના યોગ્ય ભાવ ન મળવાની નિરાશા છતાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક નવા વર્ષની શરૂઆત કરી છે। તેમણે આગામી વર્ષનું ખેતી આયોજન, વાવેતર યોજના અને મજૂરોના હિસાબ કિતાબ પણ કર્યા હતા। અખાત્રીજના પવિત્ર દિવસે ખેડૂતોએ ધરતી માતાનું પૂજન કરી વર્ષો જૂની પરંપરાને જાળવી રાખી હતી। અરવલ્લી જિલ્લામાં અખાત્રીજના પવિત્ર દિવસે ખેડૂતોએ નવા વર્ષને નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો હતો અને પરંપરા મુજબ ખેડૂતોએ હળ અને બળદની પૂજા કરી નવા વર્ષની શરૂઆત કરી હતી। આજે અમારે ખેડૂતોને અખાત્રીનો એ પર્વ દિવસ ગણાય છે અને અખાત્રી ખેડૂત આનંદમય રહે છે અને અખાત્રી આવે તે દિવસે ખેડૂતો બળદને શણગારે છે અને 7 ધાન ભેગા કરે છે। તેમાં ઘઉં, મકાઈ, બાજરી, તલ, અડદ, તુવેર આવા બધા થઈને 7 ધાન્ય ભેગા થઈને એક જગાએ આખા ગામના ખેડૂતો એક જગાએ જાય છે અને તો એક જગાએ સમુદ્ર સ્વાદવાળા ભાઈઓ અને બધા ભેગા મળીને અળોતરા કરીએ છીએ અને પછી છૂટા પડીએ છીએ। જય અખાત્રી એટલે ખેડૂતનો આનંદનો દિવસ છે અને તે સારો દિવસ ગણે છે ખેડૂત આખા વર્ષમાં। અને તે ચોમાસા પહેલાં તે ખેડૂતો પછી અખાત્રી પછી બિયારણની તૈયારીઓ કરે છે। આજે અખાત્રીનો મહત્વનો દિવસ છે અમારે ખેડૂતોનો અને સાથે મળી અને અમે ખેડૂતો બધા અમારું જીવનનું નવી અમે શરૂઆત કરીએ છીએ અને અત્યારે અમે અળોતરા કરીએ છીએ અને 7 ધાન ભેગા કરી અને અમે અત્યારે બધા ગામ ભેગા મળી અને સ્વાધ્યાય પરિવાર બધા દ્વારા અમે સાથે મળીને અમે અળોતરા કરીએ છીએ અને અમારું નવું જીવનની શરૂઆત કરીએ છીએ। આજથી અમે ખેડૂત ઘઉં, મકાઈ, તલ, અડદ, ચણા, તુવેર, બાજરી, મકાઈ અને બીજા બધા છે પણ અમારા આ 7 ધાન છે અમારા મુખ્ય ધાન છે। અખાત્રીનું મહત્વ એ જ કે અમારું ખેડૂતોનો અમારો પર્વ દિવસ ગણવામાં આવે છે અને આજથી અમારે આજે હળોતરાની શરૂઆત કરીએ છીએ અને ચોમાસાનું આગમનની અમે રાહ જોઈ રહીએ છીએ।